ગુડ મોર્નિંગ બાળકો. સ્વાધ્યાય 8.3 ની વાત થઈ રહી હતી. આજે લગભગ 8.3 આપણે પૂર્ણ કરીશું. થોડાક 8.3 માં જે સૂત્રનો ઉપયોગ થયો છે એને રિલેટેડ એક બે દાખલા એક્સ્ટ્રા પણ જોઈશું અને કાલથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ 8.3 ના 1 થી 3 દાખલા આપણે થઈ ગયા છે. 7મો દાખલો પણ થઈ ગયો છે. 3 એક દાખલા બાકી છે, 4, 5 અને 6. ચોથા દાખલાથી શરૂઆત કરું છું. સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 4. રકમ લખી. જો tan a બરાબર cot b હોય તો રકમ શું છે? જો tan a બરાબર cot b હોય તો साबित करो कि a અને b નો સરવાળો 90 ડિગ્રી થાય. બહુ જ સહેલો દાખલો, બહુ જ સહેલો દાખલો. 2 કે 3 સ્ટેપનો દાખલો છે. બરાબર છે. સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. જોઈ લેજો. જે ઇન્ફોર્મેશન આપી છે લખી દઉં તો અહીં tan a બરાબર લખી શકીએ આપણે cot b. આ તો રકમમાં આપેલું છે. બરાબર છે. હવે tan અથવા cot એ બંનેમાંથી કોઈ પણ એકને બીજા ગુણોત્તરમાં ફેરવી દઈએ એટલે tan a બરાબર શું લખી શકો? cot 90 ઓછા a. અથવા cot b બરાબર લખાય tan 90 ઓછા b. કોઈ પણ એક બાજુ આપણે આ રીતે ગુણોત્તરને કન્વર્ટ કરી દઈએ છે. અહીંયા આગળ tan a ને મૂકી રાખું છું. tan a એવા ને એવા cot b ની જગ્યાએ લખી દઉં tan 90 ઓછા a ડિગ્રી. બરાબર છે. જો બંને ટર્મ સમાન છે. બંને ટર્મ કેવી છે? સમાન છે. વચ્ચે ઇક્વલ ટુ છે જ. ત્રિકોણમિતીય ગુણોત્તર પણ સરખો છે. અહીંયા 90 ઓછા b, સોરી 90 ઓછા 2 આવશે. cot b એટલે 90 ઓછા b. અહીંયા ગુણોત્તર પણ સમાન છે તો એનો મતલબ ખૂણા પણ સમાન થાય. તો a બરાબર 90 ઓછા b. માઈનસ b ને આ બાજુ લો તો થઈ ગયા a વત્તા b બરાબર 90 ડિગ્રી. જે આપણે સાબિત કરવાનું હતું તે મળી ગયું. બીજો એક દાખલો આવો વિચારી શકાય. બીજો એક દાખલો અહીંયા આગળ tan a બરાબર cot b આપ્યા છે. એની જગ્યા અહીંયા આગળ હું કંઈક લખું છું. જોતા રહેજો. જો sin a બરાબર cos b. sin a બરાબર શું આપે છે? cos b. તો સાબિત કરો કે, તો અહીંયા આગળ લખું છું, તો સાબિત કરો કે શું આવે? સેમ a વત્તા b બરાબર 90 ડિગ્રી. દાખલો જો સરખો જ છે, ખાલી અહીંયા tan a અને cot b આપે છે. અહીંયા sin a અને cos b આપે છે. કેવી રીતે કામ કરવાનું? સેમ ઉપરનું જેવું. પરીક્ષામાં આવા બધા ચેન્જ કરી શકે, પૂછી પણ શકે. આવડવું જોઈએ. ચાલો, તો sin a બરાબર cos b આપ્યા છે તો અહીં sin a બરાબર cos b. તો therefore sin a cos b ની જગ્યાએ cos b ની જગ્યાએ શું લખાય? sin 90 ઓછા b. ચાલો લખી દઈએ sin 90 ઓછા b. તો અહીંયા લખી દઉં sin 90 ડિગ્રી ઓછા b. બંને ટર્મ સેમ, ગુણોત્તર પણ સરખો તો ખૂણા પણ સરખા. તો therefore a is equal to 90 ઓછા b. માઈનસ b આ બાજુ મળી ગયા તો a વત્તા b બરાબર 90 ડિગ્રી. દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. બહુ જ સહેલું. આવું ગમે તે પૂછી શકે. cosec a બરાબર sec b. આવું પણ પૂછી શકે. બરાબર છે. cosec a બરાબર sec b. ચાલો એ રકમ લખો અને દાખલો ઘરેથી ગણજો. બરાબર છે. જો રકમ લખી રાખું છું. જો cosec a બરાબર sec b આવું આપેલું છે તો સાબિત કરો કે, તો સાબિત કરો કે
a વત્તા b બરાબર 90 ડિગ્રી. બરાબર છે. આ દાખલો તમારે ખાસ ઘરેથી ગણવાનો છે. હું કૌંસમાં લખી રાખું છું. બરાબર છે. હોમવર્ક ટેક્સ્ટ બુક નું નથી. બરાબર છે. ટેક્સ્ટ બુક નો દાખલો નથી પણ છે સેટ. ચાલો 8.3 પાંચમા દાખલાની વાત કરી દઉં તો 8.3 પાંચમો દાખલો આ રીતના લગભગ જે પાંચમા દાખલાની રકમ છે તો લગભગ આપણે બે દાખલા ગણી ચૂક્યા છે. રકમ લખું છું. જો 4a એ લઘુકોણનું માપ હોય તથા હવેની ઇન્ફોર્મેશન બહુ સરસ તથા આપેલા છે sec 4a is equal to cosec a minus 20 degree હોય તો એની કિંમત શોધો. ચાલો બહુ જ સહેલો દાખલો. કેવી રીતે કામ કરવાનું? ચાલો 4a લઘુકોણનું માપ એવું આપેલું છે. ઇન્ફોર્મેશન બીજી કઈ આપી છે તો કે sin 4a બરાબર cosec a minus 20. આવી કઈ ઇન્ફોર્મેશન આપી છે sec 4a બરાબર cosec a minus 20. ચાલો એનાથી શરૂઆત કરું છું. તો અહીં sec 4a is equal to cosec a minus 20 degree. બરાબર છે. a minus 20 degree આ ઇન્ફોર્મેશન આપી છે. શું કરશો? આગળ બે એક દાખલા ગણ્યા, કદાચ આઈડિયા આવી ગયો હશે કે sec જે છે એને મારે cosec માં કન્વર્ટ કરવું પડશે. તો કયું સૂત્ર? sec a બરાબર cosec 90 ઓછા a તરીકે અહીં આગળ 4a છે બરાબર જે cosec a minus 20 છે તો ખરા cosec a minus 20. બંને ટર્મ સમાન છે, ગુણોત્તર પણ સરખો છે તો એનો મતલબ ખૂણા પણ સરખા. 90 ઓછા 4a બરાબર a ઓછા 20 ડિગ્રી. બધા જ ખૂણા એક બાજુ અને જાણીતા ખૂણા એક બાજુ તો 90 અહીંયા ખરા, 20 આ બાજુ આયા વત્તા 20 અહીંયા આગળ થાય a ઓછા 4a પેલી બાજુ વત્તા 4a. ઓકે 90 વત્તા 20 110 ડિગ્રી તો અહીંયા આગળ થાય 110 બરાબર 4 ને 1 અહીંયા આગળ મળ્યા 5a તો a બરાબર 110 ખરા 5 ગયા છેદમાં 110 ભાગ્યા 5 થશે 22 તો ખૂણા a નું મૂલ્ય મળ્યું 22 ડિગ્રી. ખૂણા a નું શું મૂલ્ય મળ્યું? 22 ડિગ્રી. દાખલો અહીંયા આગળ. ચાલો આગળના દાખલા તરફ જઈએ અને આગળનો દાખલો બહુ જ સારો છે. અને સ્વાધ્યાય 8.3 નો છેલ્લો દાખલો. સ્વાધ્યાય 8.3 નો છેલ્લો દાખલો 8.3 નો દાખલા નંબર 6. રકમ લખી દઉં છું અહીંયા આગળ. 8.3 નો છઠ્ઠો દાખલો. બહુ સારો દાખલો. રકમ લખું છું. જો a b અને c જો a b અને c એ ત્રિકોણ abc ના ખૂણા હોય તો abc એ ત્રિકોણ abc ના ખૂણા હોય તો સાબિત કરવાનું છે. કઈ રકમ લખું છું. સાબિત કરો કે જે સાબિત કરવાનું છે એ સ્ટેટમેન્ટ શું છે તો કે sin b plus c by 2 is equal to cos a by 2.
બહુ સ્ટાન્ડર્ડ દાખલો, બહુ જ સારો દાખલો. આગલા લેક્ચરમાં કંઈક મેં વાત કરી હતી કે sin 90 ઓછા a/2 હોય તો એને cos a/2 લખી શકો. sin 90 ઓછા b + c/2 હોય તો એને cos b + c/2 લખી શકો. sin cos tan દરેક માટે આ વસ્તુ સાચી છે. બરાબર છે. આ વાત મેં આગલા લેક્ચરમાં કરી હતી. ચાલો અહીંયા ધ્યાન રાખો. હવે ABC એ ત્રિકોણ ABC ના ખૂણા છે તો એનો મતલબ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. બરાબર છે. અહીંયા આગળ લીટી લખી દઉં પહેલા તો અહીં A B અને C એ ત્રિકોણ ABC ના ખૂણા છે. ત્રિકોણ ABC ના ખૂણા છે તો therefore ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. 180 ડિગ્રી થવાનું છે. અહીંયા આગળ B + C ની જરૂર છે તો B + C ને આ બાજુ રાખવું, A ગયા સામે તો અહીંયા લખી શકીએ આપણે B + C બરાબર 180 ડિગ્રી ઓછાઈ. ઓ અહીંયા તો B + C ભાગ્યા 2 છે. બંને બાજુ યાદ રાખો, બંને બાજુ 2 વડે ભાગી દો તો બંને બાજુ 2 વડે ભાગ્યા B + C ભાગ્યા 2 બરાબર 180 ઓછા A ભાગ્યા 2. તો અહીંયા આગળ મળ્યા B + C ભાગ્યા 2 તો ખરા જ. અહીંયા આગળ સ્પ્લિટ કરી દો. સ્પ્લિટ એટલે શું? બગડો બંનેના છેદમાં. તો અહીંયા થાય 180 ભાગ્યા 2 ઓછા A ભાગ્યા 2. તો અહીંયા લખી શકીએ આપણે B + C/2 180 ભાગ્યા 2 એટલે 90 ડિગ્રી ઓછા A ના છેદમાં 2. તો B + C ભાગ્યા 2 શું લખી શકો તમે? B + C ભાગ્યા 2 એની જગ્યાએ લખી શકો 90 ઓછા A/2 90 - A/2. ચાલો રકમથી હવે શરૂઆત કરું છું, જોજો. તો હવે sin B + C ભાગ્યા 2 તો આની જગ્યાએ આપણે લખી શકીએ sin 90 ડિગ્રી ઓછા A ભાગ્યા 2. બરાબર છે. હવે એક સૂત્ર આવું ભણી ગયા છે. જોતા રહો. અહીંયા આગળ લખું છું cos A ડિગ્રી શું લખાય ને sin 90 ઓછા A ડિગ્રી લખી શકો. આવું સેમ કંઈક આવું લખી શકીએ. A ની જગ્યાએ કોણ હું લખું છું A/2 તો એને શું લખાય sin 90 ડિગ્રી ઓછા A ભાગ્યા 2. જો તો અહીંયા સેમ sin 90 ઓછા A/2 તો એની જગ્યાએ તમે શું લખી શકો cos A/2. અહીંયા આગળ આ દાખલો પૂરો થઈ ગયો. cos A/2 આ સૂત્રનો ઉપયોગ કર્યો. અત્યાર સુધી અહીંથી આમ જતા હતા, હવે આ બાજુથી આ તરફ આવે. દાખલો એકદમ સહેલો હતો પણ ખાસ 8.3 નો છઠ્ઠા દાખલા પર ધ્યાન રાખજો. ઓકે, હજુ એક બે દાખલા આપણે એક્સ્ટ્રા લઈએ છીએ. ચાલો બાળકો 8.3 બહુ જ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું. એને રિલેટેડ બે ત્રણ દાખલા જોઈએ. પછીના લેક્ચરમાંથી કંઈક નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર છે. બે ત્રણ સૂત્ર છે એના ઉપર આધારિત કેટલાક દાખલા અને પછીના લેક્ચરમાં. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. સાબિત કરવાનું છે sin 17 ડિગ્રી ગુણ્યા cos 22 ડિગ્રી sec 73 ડિગ્રી ગુણ્યા cosec 68 ડિગ્રી બરાબર 1. આવું કંઈ સાબિત કરવાનું છે. શરૂઆત કરું છું, જોઈ લેજો ખાસ. અહીં sin 17 ડિગ્રી ગુણ્યા cos 22 ડિગ્રી ગુણ્યા sec 73 ડિગ્રી ગુણ્યા cosec 68 ડિગ્રી આવું આપેલું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કુલ 4 ખૂણા છે. 4 ખૂણામાંથી બે બે ના જોડકા બને એવા છે.
પાછું આ બે બેના જોડકા એટલે શું? એવા બે ખૂણા કે જેનો સરવાળો કેટલો થતો હોય 90 બરાબર છે. તો અહીંયા આગળ sin 17 અને sec 73 ખૂણો 90 22 ડિગ્રી અને 68 ડિગ્રી સરવાળો 90. તો જે પહેલા બે ગુણોત્તર છે એને છેક સુધી એવા ને એવા રાખી મૂકો. sin 17 ડિગ્રી ગુણ્યા cos 22 ડિગ્રી. હવે વ્યસ્ત વાળા કોણ સૂત્ર છે ને sin ગુણ્યા cosec 1 cos ગુણ્યા sec બરાબર 1 એનો પણ ઉપયોગ કરીએ. પણ એ પહેલા sec 73 છે sec 1 એને આપણે લખી શકીએ cosec a ઓછા 73 90 ઓછા સોરી cosec 90 ઓછા 73 ડિગ્રી. કયું સૂત્ર? sec a બરાબર cosec 90 ઓછા a એ સૂત્રનો ઉપયોગ કર્યો. એ જ સૂત્ર અહીંયા આગળ cosec 68 તો એની જગ્યાએ શું લખી શકો? sec 90 ઓછા 68 ડિગ્રી. તો ઇઝ ઇક્વલ ટુ sin 17 ડિગ્રી એવા ને એવા cos 22 ડિગ્રી પણ ખરા 90 માંથી 73 ગયા મળ્યા 17 એટલે cosec 17 ડિગ્રી ગુણ્યા 90 ઓછા 68 મળશે 22 ડિગ્રી તો sec 22 ડિગ્રી. ચાલો હવે અહીંયા આગળ જો જોયા બે બે ખૂણા સરખાઈ ગયા 17 અને 17 22 અને 22 તે બંનેને સાથે રાખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ sin 17 ડિગ્રી ગુણ્યા cosec 17 ડિગ્રી ગુણ્યા અહીંયા આગળ આવશે cos 22 ડિગ્રી ગુણ્યા sec 22 ડિગ્રી. હવે જો sin છે એનું વ્યસ્ત કોણ છે? cosec. ખૂણા પણ સરખા તો sin નું વ્યસ્ત cosec તો અહીંયા આગળ 1 અહીંયા આગળ cos અને sec એ પણ એકબીજાના વ્યસ્ત અહીંયા પણ ગુણાકાર 1 આન્સર મળ્યો. બહુ સહેલો દાખલો છે. ચાલો બીજો એક દાખલો લઈએ છે આવો સાબિતી વાળો જ બરાબર છે. આપણે સ્વાધ્યાય 8.3 માં કદાચ આવો એકાદ દાખલો જોયો છે. રકમ લખું છું સાબિત કરો કે sec 21 ડિગ્રી ગુણ્યા sec 39 ડિગ્રી માઈનસ cosec 69 ડિગ્રી ઇન્ટુ cosec 51 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. આવું કંઈક આપણે સાબિત કરવાનું છે. સ્ટાર્ટ કરીએ છીએ. એકંદરે ઘણું સહેલું છે. શરૂઆત રકમથી રાહી. રકમ શું આપી છે? sec 21 ડિગ્રી ગુણ્યા sec 39 ડિગ્રી માઈનસ cosec 69 ડિગ્રી ગુણ્યા cosec 51 ડિગ્રી. બંને ટર્મ પહેલી એવી રાખો અને જે બીજી ટર્મ આપી છે એમાં ચેન્જ કરો અથવા બીજું ઓપ્શન પહેલામાં ચેન્જ કરો તો બીજી વસ્તુ એવી ને એવી રાખી દો. તો અહીંયા આગળ શું થશે? પહેલું હું એવું ને એવું રાખું sec 21 ડિગ્રી ગુણ્યા sec 39 ડિગ્રી માઈનસ cosec 69 ડિગ્રી. તો cosec a બરાબર sec 90 ઓછા એવું લખી શકો. તો અહીંયા આગળ લખી શકીએ આપણે sec 90 ઓછા a એટલે કે 69 ડિગ્રી. સેમ cosec 51 ડિગ્રી એની જગ્યાએ શું લખી શકીએ? sec 90 ઓછા 51 ડિગ્રી. ઓકે ચાલો તો ઇઝ ઇક્વલ ટુ sec 21 ડિગ્રી ઇન્ટુ sec 39 ડિગ્રી માઈનસ 90 ઓછા 69 તો 90 ઓછા 69 મળશે 21 ડિગ્રી. sec 90 ઓછા 51 એટલે મળે sec 39 ડિગ્રી. જો બે ટર્મ બંને ટર્મ સરખી પણ વિરુદ્ધ તો કેન્સલ 0 કેન્સલ. વેરી ઈઝી સમ.
ઓકે, ચાલો આના પછી બીજો એક દાખલો લઈએ છે, બહુ જ સરસ મજાનો, બરાબર છે, જોઈ લઈએ રકમ. ચાલો રકમ લખી દઉં છું. પહેલા એક્સ્ટ્રા દાખલો છે, રકમ લખી દઉં. ચાલો, જો 5 એ લઘુકોણનું માપ હોય, જો 5 એ લઘુકોણનું માપ હોય તથા લઘુકોણનું માપ હોય તથા જો હવેની ઇન્ફોર્મેશન tan 5a is equal cot a ઓછા 30 ડિગ્રી, cot a ઓછા 30 ડિગ્રી બરાબર છે. તો ખૂણો a શોધો, તો ખૂણા a નું માપ શોધો. એક જ મિનિટ, રકમમાં થોડોક ચેન્જ કરી દઉં છું, બરાબર છે, રકમમાં થોડોક ચેન્જ કરી દઉં છું, કારણ કે અહીંયા આગળ 5a એ કયું માપ છે? લઘુકોણનું માપ છે. 5a લઘુકોણ, તો એ જે કિંમત મળે એના માટે 5a લઘુકોણ બની શકે. 5a શું બની શકે? લઘુકોણ બની શકે. તો અહીંયા આગળ ખૂણો કરી દઉં છું, a ઓછા 60, એ ઓછા શું કરી દીધા મેં? 60 ડિગ્રી બરાબર છે. ચાલો શું ચેન્જ આવે છે જોઈએ છે, બરાબર છે, જોતા રહેજો. હવે 5 એ લઘુકોણનું માપ છે, ઇન્ફોર્મેશન આપી છે tan 5a બરાબર cot a ઓછા 60 ડિગ્રી. વિચારો શું કરીશું આપણે? આવા દાખલા આપણે આગળ ત્રણેક ગણ્યા છે, તો અહીંયા આગળ શરૂઆત કરી દઈએ. અહીં tan 5a બરાબર cot a ઓછા 60 ડિગ્રી બરાબર. cot કેટલા થયા? a ઓછા 60 ડિગ્રી. હવે tan a આપણે જાણીએ છીએ, tan a કેટલા થશે? tan a થવા જોઈએ આપણી જોડે, tan a આપણી જોડે કેટલા થવા જોઈએ? tan a બરાબર cot 90 ઓછા a, તો અહીંયા આગળ લખી દઉં છું cot 90 ઓછા 5a, 90 ઓછા 5a બરાબર cot a ઓછા 60 ડિગ્રી. સોરી, અહીંયા આગળ હતું પણ આપણે કંઈ ચેન્જ કરવું પડશે, કારણ કે a શોધ્યા બાદ 5a હંમેશા લઘુકોણ જ મળવો જોઈએ. થોડોક ચેન્જ કરી દઉં બાળકો, બરાબર છે. કેટલો ચેન્જ કરવો જોઈએ આપણે? એક જ મિનિટ, અહીંયા આગળ 6 ડિગ્રી લખી દઉં. ચાલો, કેટલા લખ્યા મેં? જસ્ટ 6 ડિગ્રી. જોઈએ છે શું ચેન્જ આવે. 60 ડિગ્રીની જગ્યાએ મેં 6 ડિગ્રી કરી દીધા. તો cot a ઓછા 6 ડિગ્રી. ચાલો, tan 5a બરાબર cot a ઓછા 6 છે. tan a ની જગ્યાએ 90 ઓછા a મેં લખી દીધા, બરાબર છે. હવે જો બંને વિધેય સમાન છે, બંને વિધેય સમાન, બંને ટર્મ સમાન છે, ગુણોત્તર પણ સરખો, તો ખૂણા પણ સરખા. 90 ઓછા 5a બરાબર a ઓછા 6. એ વાળી બધી ટર્મ એક બાજુ અને અચળ એટલે કે 90 અને 6 ની એક બાજુ મૂકી રાખ. આની આ જ ટર્મ ફરીથી લખું છું, 90 ઓછા 5a બરાબર a ઓછા 6. -6 આ બાજુ આયા તો 90 વત્તા 6 બરાબર a વત્તા 5a. અહીંયા આગળ મળ્યા 96, a વત્તા 5a 6a. તો 6a is equal to 96 6a is equal to 96. તો a બરાબર 96 ભાગ્યા 6, 96 ભાગ્યા 6, 16 છંગ 96. એટલે અહીંયા આગળ a નું મૂલ્ય મળી ગયું આપણને 16 ડિગ્રી, બરાબર છે. a નું મૂલ્ય કેટલું મળી ગયું? 16 ડિગ્રી. અહીંયા આગળ આપણો દાખલો લગભગ પૂર્ણ થઈ ગયો. ચાલો સહેજ બીજી વાત કરી લઉં. એક છેલ્લો દાખલો લઈ લઈએ. રકમ બનાવી દઉં છું, બરાબર છે. બે ખૂણા વાળી વાત કરીએ અને 0 થી 45 ડિગ્રીની વચ્ચે બતાવીએ છે. રકમો બહુ ડિટેલમાં લખતો નથી,
બરાબર છે રકમની અંદર ખાલી આટલું લખું છું tan 69 ડિગ્રી પ્લસ sin 72 ડિગ્રી tan 69 ડિગ્રી પ્લસ sin 72 ડિગ્રી આને મારે બતાવવા છે બંને જે ખૂણા છે ને એને 0 થી 45 ડિગ્રીની વચ્ચે બતાવવા છે 0 થી 45 ડિગ્રીની વચ્ચે બતાવવા છે ગુણોત્તર કોઈ પણ હશે તો ચાલશે ગુણોત્તર કોઈ પણ હશે તો ચાલશે ચાલો સ્ટાર્ટ કરીએ ચાલો tan 69 ડિગ્રી પ્લસ sin 72 ડિગ્રી ચાલો સેજ અહીંયા આગળથી ફરી એક વખત વાત કરી દઉં બરાબર છે 90 - 5 a - 6 કમ્પેર કર્યા મેં કમ્પેરીઝન કરી દીધા હવે માત્ર આપણે a ની કિંમત શોધવી છે તો -5a આની અહીંયા લખી દીધી મેં -5a ગયા સામે તો +5a -6 બાજુ તો 90 + 6 a + 5 a + 5 થયા 6 a અને 90 + 6 96 એટલે 6a = 96 6 ને લઈ ગયા છેદમાં 96 ભાગ્યા 6 તો 16 ડિગ્રી તો a ની કિંમત મળી ગઈ આપણને 16 ડિગ્રી હવે છેલ્લો દાખલો tan 69 ડિગ્રી tan બરાબર જોડે છે sin 72 ડિગ્રી આપણે એને 0 થી 90 સોરી 0 થી 45 ની વચ્ચે લાવવા છે ખૂણાને 45 કરતા નાના લાવવા છે ગુણોત્તર કોઈ પણ હશે તો tan 69 ડિગ્રી તેને લખી શકો તમે cot 90 - 69 ડિગ્રી અને sin ને શું લખી શકો cos 90 - 72 ડિગ્રી તો અહીંયા 90 માંથી 69 ગયા મળ્યા 21 અને અહીંયા આગળ 90 માંથી 72 ગયા તો મળી ગયા cos 18 ડિગ્રી જોયા ખૂણા બંને 0 થી 45 ની વચ્ચે આવી ગયા ગુણોત્તર કોઈ પણ હોય ચાલે આવી રીતે તમે કામ કરી શકો 8.3 એને રિલેટેડ થોડા એક્સ્ટ્રા દાખલા આજે પૂરા કર્યા 9 હવેના લેક્ચર